સવારના સમયે જો દેખાય આ 5 વસ્તુ તો એ તમને કંગાળ બનાવી દેશે. એકવાર જરૂર સાંભળો. મિત્રો, અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવીશું કે આપણે સવારમાં વહેલા ઉઠીને તે જોઈએ તો આપણો આખો દિવસ તો ખરાબ જાય છે, તે પણ આ ઉપરાંત ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. તો ચાલો એના વિશે માહિતી મેળવીએ. એક બંધ ઘડિયાળ તરફ જોવું. જો તમે સવારે વહેલા ઉઠીને બંધ થયેલી ઘડિયાળ ઉપર જુઓ છો તો તમારે તેવું ન કરવું જોઈએ. તે બંધ ઘડિયાળ તરફ જોવાનું આજે જ બંધ કરી દો. તે અશુભ માનવામાં આવે છે કેમ કે બંધ થયેલી ઘડિયાળનો ખરાબ સમય હોય છે, તેમજ માણસ માટે પણ તે અશુભ માનવામાં આવે છે. તેથી બંધ થયેલી ઘડિયાળ પર રાહુ પ્રભુત્વ ધરાવે છે, તેથી રાહુ ગ્રહ વ્યક્તિ પર છે અશુભ પ્રભાવ પાડે છે. નંબર 2, અરીસામાં જોવું. જો આપણે સવારે વહેલા ઊભા થતા વેત અરીસામાં જોઈએ છીએ તો તે અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ વહેલા અરીસામાં જોઈએ તો તમારા પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે. એનું કારણ છે આપણે જાગીએ ત્યારે આપણા પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય છે. 3, એઠા વાસણો જોવો. મિત્રો, તમે જોયું છે કે ઘણા લોકો તેમના ખાધેલા એઠા વાસણ મૂકીને સૂઈ જાય છે, પણ તેના ઉપર નકારાત્મક અસર થાય છે. આમ કરવાથી વ્યક્તિના જીવન પર અશુભ અસર પડે છે અને જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે. સવારે જાગતા એઠા વાસણો છે વ્યક્તિઓને ન જોવા જોઈએ. ઉપરાંત મિત્રો, સવારે તેલવાળા વાસણ પણ ન જોવા જોઈએ. તેનાથી શક્ય હોય તો બચવું જોઈએ, જેથી તમારો આખો દિવસ શુભ જાય છે. નંબર 4, મિત્રો, તૂટેલી મૂર્તિ. કેટલાક લોકો પોતાના ઘરે ભગવાનની તૂટેલી મૂર્તિઓ રાખે છે, જે વાસ્તુ દોષનું કારણ બને છે. તેથી ખંડિત મૂર્તિ ઘરની અંદર ન રાખવી જોઈએ અને સવારે વહેલા ઉઠતા વેત ખંડિત મૂર્તિઓ છે ન જોવી જોઈએ. આવું કરવા છે જેથી આપણો આખો દિવસ શુભ જાય છે. નંબર 5, પડછાયો જોવો. જો આપણે સવારે ઉઠતા વેત આપણો પડછાયો જોઈએ છે તો તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અશુભ માનવામાં આવે છે. તેથી આપણે માં ઘમંડ અને અભિમાન આવે છે અને સ્વાસ્થ્ય ખરાબ થાય છે. તેથી ભૂલમાં આવું કામ ન આપણે કરવું જોઈએ. ઉપરાંત સવારે વહેલા કૂતરાને લડતા જોઈએ તો તે અશુભ માનવામાં આવે છે. તો શક્ય હોય તો મિત્રો આપણે સવારે કૂતરાને લડતા ન જોઈએ તેવા પ્રયત્નો કરવા જોઈએ. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. અમે અમારી ચેનલ પર આવા ને આવા નવા માહિતી આપતા વિડીયો મૂકીએ છીએ. તો અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી તમને આવા નવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે. તેથી બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો મળશું મિત્રો આવા નવા કે અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. છેલ્લે સુધી જોવા બદલ વિડીયોને આભાર. મળશું મિત્રો નવા વિડીયોમાં.